મહેસાણા સાઈબાબાના ઢાળમાં મોરપીંછની બાજુમાં સીએનજી રિક્ષા અને એક્ટિવા સાથે થયો અકસ્માત। મહેસાણા સાઈબાબા રોડના ઢાળમાં મોરપીંછની પાછળના ભાગે સીએનજી રિક્ષા નંબર GJ24W8644 નંબરની રિક્ષા મહેસાણા પરા ટાવર તરફથી આવી મોરપીંછ તરફ જઈ રહી હતી। તે દરમિયાન મોરપીંછ બાજુથી એક બ્લેક કલરનું એક્ટિવા નંબર GJ02DN4667 અંદાજે બપોરના 2:15 વાગે મહેસાણા તરફ જઈ રહ્યું હતું। ત્યારે મોરપીંછ ઢાળના વળાંકમાં રિક્ષા અને એક્ટિવા બંને એકસાથે અથડાયા હતા। તે દરમિયાન જોઈ રહેલા લોકોએ ભેગા થઈ 108 એમ્બ્યુલન્સ દ્વારા મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે રિક્ષાના ડ્રાઈવરને પેસેન્જર અને સામાન્ય વાગતા પાટાપટ્ટી કરવાની નોબત આવી હતી। એક્ટિવા ચાલકને વધારે વાગવાથી તેને એડમિટ કરવામાં આવ્યો હતો, જેનું નામ રાઠોડ જનકકુમાર વિજયભાઈ। આ વળાંકમાં અવારનવાર આવા બનાવો બને છે, તો મહેસાણા નગરપાલિકાના સાહેબશ્રીને ખાસ વિનંતી કે ત્યાં એક ગોળ આકારનું સર્કલ બનાવે તો આવા નાના મોટા ઘણા અકસ્માતોનો ભય ઓછો થઈ જશે। રિપોર્ટર વિપુલ પ્રજાપતિ, DT ન્યૂઝ લાઈવ 24 ખેરવા।